નારાયણ નારાયણ ભગવાન નારાયણ 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 ચલો નારાયણ લક્ષ્મી નારાયણ 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 સૂર્ય નારાયણ 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 કૃષ્ણ કનૈયા લાલ કી। આજના પવિત્ર દિવસે આપ સબને બધાને જય શ્રી કૃષ્ણ। આપણે બધા ભાગ્યશાળી છીએ, આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણે આવા પવિત્ર દિવસે અત્યારે ઇન્ડિયામાં સેલિબ્રેશન થઈ રહ્યું હશે, બરાબર? એકદમ તૈયારીમાં ચાલતું હશે બધું। આપણે ઇન્ડિયન ટાઈમ પ્રમાણે આજે આપણે સેલિબ્રેશન કરી રહ્યા છે, તો એ માટે બોલો જય શ્રી કૃષ્ણ કનૈયા। કથા એવી છે, દસમ સ્કંદ શ્રીમદ ભાગવતજીની અંદર, શ્રીમદ ભાગવતમાં દસમ સ્કંદમાં 3 અધ્યાય એવા છે કે જેની અંદર કૃષ્ણ જન્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે। આમ 12 સ્કંદ છે। કેટલા સ્કંદ છે ભાગવતજીમાં? 12। એમાં જે 10મો સ્કંદ છે એ કેવો છે તો કે ભગવાનનું હૃદય છે। એ હૃદયની અંદર એક દિવસ આ કથા એવી વિસ્તારપૂર્વક બહુ નહીં કરીએ, પણ શોર્ટમાં પણ તમને ભાવ થવો જોઈએ અને આપણા હૃદયની અંદર પણ ભગવાનનું પ્રાગટ્ય થતું હોવું જોઈએ। આમ ભજન કીર્તન કરીએ બરાબર છે, પણ દિલથી પણ તમને તમારા હૃદયની અંદર ભગવાનને પ્રગટ કરવાના કે જેનાથી આપણું જીવન ધન્ય બને। એક દિવસ વસુદેવ અને દેવકીજીના લગ્ન થયા। વસુદેવ અને દેવકીજીનું લગ્ન થયું એટલે તરત જ્યારે વિદાયની પરંપરા, આપણે જેમ શાસ્ત્રમાં છે વિદાયની પરંપરા, ભવ્યાતિ ભવ્ય લગ્ન કર્યું અને ભવ્યાતિ ભવ્ય રાજપાટથી લગ્ન ઉત્સવ કર્યો। જેટલી પિતાની માતાની જેટલી યોગ્યતા હોય, કેપેસિટી હોય એ પ્રમાણે લગ્ન કર્યું। અને જ્યારે કન્યા વિદાયનો પ્રસંગ આવ્યો ત્યારે કંસ, એનો કજીન ભાઈ થાય દેવકીજીનો, એને વિચાર આવ્યો કે મારી બહેનને વિદાય કરવાનો સમય છે, ત્યારે વિદાયના સમયે કે કોઈ મૂકવા જાય એના કરતાં હું મારી બહેનને હું જ મૂકી આવું। અને તરત રથ લીધો હાથમાં, બરાબર ઘોડા મજબૂત તેજદાર ઘોડાને જોડ્યા છે। રથ સિદ્ધ કરવામાં આવ્યો, રથને આરૂઢવાન થયા વસુદેવ અને દેવકીજી, અને જ્યાં સારથી તરીકે બિરાજમાન થયા કંસ, એ જ વખતે થોડો ત્યાં જ્યાં રથ લઈને હજુ આગળ ચાલે છે એવામાં તો આકાશવાણી થઈ, હે કંસ, તું જેને તું લઈને જઈ રહ્યો છો, જે તારી આ બહેન છે, એનો જે 8મો જે ગર્ભ છે, 8મું સંતાન તારા મૃત્યુનું કારણ છે। તું જે કંઈ પણ કરી રહ્યો છું, પણ આ જેને મૂકવા જઈ રહ્યો છું એ તારા મૃત્યુનું કારણ છે। એટલે તરત કંસને બીક લાગી, કંસે તરત રથ ઊભો રાખ્યો અને એની પાસે હતી તલવાર લઈને ખેંચી તલવાર, અને ખેંચીને તલવાર લઈને જ્યાં દેવકીજીનું મસ્તક છેદવા માટે જાય એ પહેલાં વસુદેવજી બહુ વિદ્વાન હતા, વિનયી હતા, વિવેકી હતા, નમ્ર હતા। એ વખતે જો દેવકીજીનો મસ્તક છેદવા જાય તલવાર હાથમાં લઈને વીર રસ ઉત્પન્ન કરેલો, એ જ વખતે જો વસુદેવજીએ નમ્રતા ન રાખી હોત તો એનું વાતાવરણ અલગ બનત, પણ નમ્રતા રાખી। સામેવાળો ગમે તેટલો ગુસ્સામાં હોય પણ એ કે તો શું થઈ જવું જોઈએ? નમ્ર બની જવું। એ નમ્રતા રાખી અને કહ્યું કે તને જેનાથી ચિંતા છે, તો જેનાથી ડરે છે, 8મા ગર્ભથી, 8મા બાળકથી તને ચિંતા છે, તો એ 8મો બાળક મારા સંસારમાં જેટલા પણ બાળકોની પ્રાપ્તિ થશે એક એક કરીને બધા જ બાળકો હું તને
પાછા આપીશ. તારે જે કરવું એ કરજે, પણ આ તારી બહેનનું કલ્યાણ કર. એને તું કશું કરીશ નહીં. અને આટલી બધી સરસ માહિતી આપી, વચન આપ્યું, પ્રોમિસ આપી કે જેટલા બાળકો થશે એટલા હું તને અર્પણ કરીશ. એટલે કંસનો ગુસ્સો શાંત થયો કે ના, વસુદેવજી કહે છે એ બધું કોઈ દિવસ ખોટું બોલશે નહીં. અને તરત એને પછી મૂકીને આવ્યા. પણ એને કર્યું શું? એનું જે મથુરાનું એક જેલ છે, એ જેલની અંદર એની નજર રહે એ રીતે નજર કેદ રાખ્યા. અને બંને જણા વસુદેવ અને દેવકીજી જેલની કોટડીની અંદર પોતાના દિવસો પસાર કરી રહ્યા છે. ભગવાનની કૃપા થઈ. થોડા સમય થયા હશે કે એમને તો એક બાળકનો જન્મ થયો. એટલે બાળકનો રડવાનો અવાજ આવ્યો. એટલે તત પહેલાં જે સિપાહીઓ હતા, ચોકીદારો, એ જાગૃત થયા અને એમને લઈને સ્મરણ કરાયું કંસને. પણ કંસ આવે એ વખતે એમને જે બાળક હતું એમને અર્પણ કર્યું કે કંસ, મેં જે માનેલું હતું, જે મેં તને વચન આપેલું એ પ્રમાણે આ મારું પહેલું બાળક છે. તારે જે કરવું એ તું કર. અને જ્યાં બાળકને હાથમાં લે છે, મારવાનો પ્રયાસ કરે એ પહેલાં તો નારદ મુનિ પધાર્યા. નારાયણ કરતા નારાયણ બોલતા નારદ મુનિ આવ્યા અને કંસને